હે બોલ્યા બોલ્યા પિંગલ ગઢના રાજા કડિયારો વેણા બોલ્યા રે દેવાયો વેણા બોલ્યા રે લો હે જેને પોસી હોય હાથે વાલા મની હેને વાલા ના હોય મેળલા ના એ પાર પણ પોસી હે પોસી હોય જેને વાલા હાથે મની હેને વાલા ના હોય મેળલા ના એ પાર એ કોઈ દેશો નહીં વાંજ્યાનો અવતાર યાદ રૂએ વાલા બાંધિયા બોલડી એ કોઈ દેશો નહીં વાંજ્યાનો અવતાર યાદ રૂએ વાલા બાંધિયા બોલડી હે અમને જોય ઘોડલિયાનો પેલો તાર યાદ રૂએ વાલા બાંધિયા બોલડી હે અમને જોય કરાજો કાજી ભોગનાર યાદ રૂએ વાલા બાંધિયા બોલડી હે કોઈને દેશો ને વાંજ્યાનો અવતાર યાદ રૂએ વાલા બાંધિયા બોલડી હાલો હાલો એ હાલો હાલો કાશી ને બાર ઘેરે કે વાંજ્યા મેણા ભાગવા રે લો એ હાલો હાલો કાશી ને બાર ઘેરે કે વાંજ્યા મેણા ભાગવા રે લો હાલો હાલો એ હાલો પૂજારી રે ઓલા પૂજારી શિવ શંકર ના પૂજારી હાલો એ હાલો પૂજા કરવી રે ઓલા પૂજા કરવી રે ઓલા શિવ શંકર ને પૂજા કરવી રે પૂજા કરવી રે
તિલક કરતા ટાઢું લાગે અને હુકાય ત્યારે કઈડે અને લાકડી વગરના લોટે જાય તો નકી કૂતરા દોડે ભાઈ 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 ભલા તોડી રામા તોડી રામા ભલા તારી સુલામાં ઉંદેલી અને ખડખડ મીઠું ખાય અને પૂછડી જાલી ઊંચી કરું તો જાય દેડી દેખાય ભાઈ 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 ભલા તોડી રામા ભલા તોડી રામા જ્યાં જાય ત્યાં સંપલા વળી સીપિયા વળી થાય કાંડ જેવા હોય આપણા બાપુ ક્યાંય ટકવા દેતા નથી ભણના ફાડિયા તો સામે સેના મંદિર દેખાવી ના હા દેખ્યા વિના સેના હે ઝપટ રાખવી ના તોતડી ના પેટના हो बापू बोल ये तो हमारे बाप का भोलेनाथ का मंदिर है क्या बात करती ना है हाँ शिव का मंदिर है हाँ शिव का मंदिर है तो आज આપણે એની એવી ભક્તિ કરવી ના કેવી કરવી ના બેના નાકમાંથી છેડા પડી જાવી ના હાલ તોતડીના બેઠના બેહી જાવી ના હા બાપુ કોઈ આવી ના તો જવાબ બી નહીં દેવી ના હે આ જાય પેલા રે જંગલ અજમલ ફરવા લાગ્યા હે આ જાય પેલા રે જંગલ અજમલ ફરવા લાગ્યા હે આ જાય પેલા રે જંગલ મોરલ કહું કા કરે હે આ જય અમરે કરીને પેલા જંગલ પૂરા રે થયા હે આ જય બીજા રે જંગલ અજમલ ફરવા લાગ્યા હે આ જય બીજા રે જગાયો ગોયડી કિલો કરે હે આ જય અમરે કરીને બીજા જંગલ પૂરા રે થયા હે આ જય અમરે કરીને ત્રીજા જંગલ ફરવા લાગ્યા હે આ જય ત્રીજા રે જંગલ ફેરવો ભડું કા કરે હે આ જય અમરે કરીને ત્રીજા જંગલ પૂરા રે થયા હે આ જય ચોથા રે
કલહ યજમલ ભરવા લાગ્યા તોતા જંગલ દેવડ દેખાય અમર કરીને ચોથા જંગલ પૂરા રે થયા હાલા સામે ગોયમને ધ્રજા દેખાય છે દેખાય દેખાય જો કોઈ ધ્રજા હશે હા તો જો કોઈ મંદિર હશે હા અને જો કોઈ મંદિર હશે હા તો અંદર કોઈ ભગવાન પણ હશે ને જો કોઈ ભગવાન હશે હા તો અંદર કોઈ સાધુ મહાત્મા પણ હશે હોય જ ને બાપા હે સાધુ મહાત્મા અટમાળા પટમાળા અરે સાધુ મહારાજ પોપયાની પીળી માળા હે સાધુ મહારાજ મારા પછી વારો હે સાધુ મહારાજ મેં પછી ગારો આજ તોતડીના પેટના બાય દેખી આવીને અડધી રાત તો કોણ ડેલી ખખડાવીના જપર રાખવીના તારો બાપ આગા ઉભો રહેવીના ઘા કર લેવીના સીતારામ ભગત સીતારામ બાપુ સીતારામ પેલા પૂછ ક્યાંથી ના આવે તોતડીના ક્યાંથી આવો પેટના તમે બાપુ અહીંયા કોણ અહીંયા પેલા પૂછ ક્યાંથી ના આવો હો તમે ક્યાંથી આવો ભગત હું તો બહુ દૂરથી આવું બાપુ દૂરથી સલામ દૂરથી સલામ અરે બાપુ હા તમે અહીંયા કોણ હું અહીંયા સેલો લ્યો તો તમારો ગુરુ કોણ હે બાપુ હું સેલો તો હું કેવું અરે સેલા તમારા કોઈ બાપુ હે હા એને બોલાવો ને મારા ના, ના, બાપુ ગુરુ તમારા નાહી બાપુને ગયા હે હા બાપુ પરકમમાં ગયા હે બાપુ હે બોલ સેલ્કીના કોક ભક્તરાજ આવતી ના હે क्या बात करती ना है હા મને બહુ હેરાન કરતી ના હે તો ઉભો રે ઈ કેસ તારો નથી મારો છે અલે હાય બસ 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 સીતારામ બાપુ સીતારામ બાપુ ઈ રેવા દ્યો બાપુ સીતારામ બાપુ આ મંદિર શેનું છે બાપુ મંદિર અમારા બાપના હે હા બાપુ મંદિર બધાના બાપના જ હોય હા હા હોય પણ અંદર ભગવાન કોણ છે મૂર્તિ રહી મૂર્તિ હા એ મૂર્તિ કોની છે મૂર્તિ આના માની હે હા બે અરે હગા નહીં બાપુ. માસિયાર ભાઈ તમે ભક્તિ કોની કરો બાપુ ખાવા દે એની અરે બાપુ હા આ મંદિર સામે દેખાય હા એમાં ભગવાન કોણ છે ઓલી ધજા કયો હો હા ઈ ધ્રજા એ બે પોલિસ્ટર ની હે અરે બાપુ એમ નહીં હા મંદિર હે તો મંદિર ની અંદર કોઈ ભગવાન તો હોય છે ને હોય જ ને બાપા હા તો એ ભગવાન કોણ છે એ અંદર ભોળિયાનાથ છે આ તો ભોળિયાનાથ ની મારે ભક્તિ કરવી છે બાપુ હટ સાલા ક્યાં સાલા એને ભક્તિ કરે તો આપણે ભવાળા કરીએ હા मैं हूं ये भोला करते ना है અરે એમ નહીં બાપુ हाँ તો કેમ આપણે હારે બેસીને ભક્તિ કરશું બાપુ क्या बात करती ना બાપુ हाँ તુમ નાયા નહીં લાગતી ના હે केम खोटा खोटा बोलती ना तोतड़ी ना पेट ना મને ખાટી ખાટી વાસ આવતી ના હે ए या भक्तराज खाटा खाटा गंधाती ना है नाया है के दी અરે બાપુ हाँ આજે 4 જંગલ ફરી વળ્યો આજે કે ટીપું પાણી પીવા નથી મળ્યું અને તમે નાવાની વાત કરો हाँ જો અહીંયા કોઈ સારી નદી હોય તો મને બતાવો હું સ્નાન કરી આવું બાપુ आ तो मारो सेलो बतावे ने खखोरियो खाया हो हाँ बापू। बेही जइयो હાલો હા ए सेल्कीना હા हारम हारी હારામાં હારી टका टक ટકાટક नदी बतावी दे નદી હા ખોખરી ખાતા હોય ને હેરાર તોય તોતરીના પેટના જઈએ ખાટો ખાટો ગંધાસ તમે આજ નહોતા નયા બાપુ હે તમે નહોતા નયા આજે ભાદર આમ જાય ગંગા આમ જય ગંગા 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 કરમાં કાય ગંગા માં આઈ છે ધોકો લઈને છોટી જાહે નદી નથી બતાવી બાપુ આ તો નદી બોલતો જા ગંગા માં બોલમાં આમ જાય ગંગા આમ જય ગંગા આમ જાય જમના આમ જય જમના આમ જાય સરસ્વતી આમ જય સરસ્વતી આમ જાય ગોદાવરી શું ગોદાવરી હે તો કઈ આવે ગોદાવરી તો હું ઈ જ બોલો તમને બેન માં કાનમાં બેરાય છે બાપુ હાલો હાલો આપણે મંદિર માં હાલો ગોદાવરી ગોદાવરી કરે હે હાલો હાલો આપણે મંદિર માં ન્યા હું ઉડાઈતો હે ગુંદાવળી માં આથણું કરવું લાગે હે તોતડીના પેટના હા આ તો આવી જળળવે તી ગંગા રે મસ્નાન કરે
આજ 12 દિવસ નહીં 12 માસ નહીં આહાહાહા. ફક્ત 3.5 દિવસની અંદર આજ મારું ઇન્દ્રસન આજ પોપટના પાંજરાની માફક હાલક ડોલક થઈ રહ્યું છે. તમારો પોપટ નક્કી મરવાનો થયો છે. ઓય ઓય! રામસાગર. સામે દેખાય શિવના મંદિર. હા, આજ કોઈ કાળા માતાનો માનવી એ બેઠો જો હમે. 3.5 દિવસની અગર તપસ્યા કરી હા, અમને આજ મારું ઇન્દ્રસન પડવી લેવા માંગે છે. એને શું કરવું હજી કાલ સવારે જ લીધું બીજું નવું. ખામોશ! ઓય! વાહે નો આવતો કે ધોકા ભેગો લાહો કરી દઈશ. આયા જ બેહવું હે હવાર સુધી. તો લાય આજ મારી સમજણ ચડાવી અને આજ એના ધરતી મસ્તક આજ હું જુદા કરું. શું થયું? કાફેલ ગયો. એ આ 300 તલવાર મારી છૂટી મેલું રે. આ 300 તલવાર મારી છૂટી મેલું રે. આ 300 તલવાર મારી પાછી પડે રે. આ 300 તલવાર મારા જુદા મેલું રે. આ 300 તલવાર મારા પાછા પડે રે. આ દેવના દરબાર યાદ બોલવા લાગે. ઓય આહા! મોજડી ઢીલી થાય છે. ભગાય એવું નથી. આ પાપી એ કોણ પાપી હે? આયા કોઈ પાપી નથી. આ હમે બેઠો ઈ પાપી હે. દાબો દાબો એને. એ રેવા દ્યો હજી હમણાં કાલે જ લોહીનો બાટલો સડાયો. એ રેવા દ્યો દેવ, તમે તમારા નિયા જાવ. શું થયું? ચાલુ રાખો હું અહીંયા ઊભો બરોબર. આજ તડતડ ઘા કરવા છતાંય પાપડ આજ મારી સમજણ મને દગો દઈ રહી છે. ચોખાના પાપડ અડદના પાપડ. ઓય આડો ઉભો રહી ગયો એટલે ભાગવાનો મોકો મળે. તો લાય આજ જ્યારે દેવલોક ની અંદર સભા ભરાણી હે? ત્યારે દેવ બ્રહ્માએ મને વચન આપેલ પાણીપુરીનો મસાલો, દાબેલીનો મસાલો. દાંત કાઢે જો. ભાગો. આવો હાલો. બોલો. તો લાય આજ બ્રહ્મા દેવ ને સમરું લુગડા ધોવાનો પાવડર, માથું ધોવાનું શેમ્પુ. આવો જોવો ને ખરીદો. જોવાના પૈસા નથી. જય ગુરુદેવ. રાધે શ્યામના ગોલા આ બાજુ મળશે. હે આજ ઇન્દ્ર સંકટે બ્રહ્મા આવજો રે. આજ ઇન્દ્ર સંકટે બ્રહ્મા આવજો રે. આવો તો કોણ મજા આવો તો કોણ મજા સંકટે બ્રહ્મા આવજો રે. અરે દેવ ઇન્દ્ર અત્યારે હાલો, બોલવાનું હાલો, કારણ કામ પડ્યું ગયું. ખાઈ કેવો થયો આને ગાંઠિયા હલી ગયા અંદર.
એટલે જ કહેતો સરકારી નિશાળનું ઓછું ખા. મફતનું જોયું નથી, ખાધું નથી. અરે દેવરાજ આજ સામે દેખાય શિવના મંદિર આજ કોઈ કાળા માથાનો માનવી 3.5 દિવસની અગર તપસ્યા કરી અને આજ મારું ઇન્દ્રસન પડી લેવા માંગે છે માટે આ વિશે કાઈ જાણતા હોય તો કહો નકર એના ધરતી મસ્તક જુદા કરી અને આપના ચરણોમાં સોંપું દેવરાજ અરે દેવેન્દ્ર, આ વિશે હું કશું નહીં જાણતો. હું કશું નથી જાણતો. આલે આ હિન્દીમાં ક્યાંથી ના આવ્યું? કશું નથી જાણતો, કાઈ નથી જાણતો એમ કહેવાય. બ્રહ્માદેવ એમ કે અરે દેવરાજ તો આ વિશે કોણ જાણે છે? મારથી મોટા વિષ્ણુ જણું જાણતા હશે. અરે તો વૈકુંઠવાસી વિષ્ણુને સમજો. ઉભા રહ્યો ઉભા રહ્યો. ઓલા નાથા બાપા હંધુય જાણે. જાવું હોય ને મીટિંગ કરવી છે. હાલો ને બેહીન મીટિંગ કરી નાખી. ઓય શું છે? આલુ સેવ તેમાં દહીં. આ ઇન્દ્ર ભગવાન, આ ક્યાં ભગવાન? ઈ તો કયો. આ ભગવાન તો બહુ ઉતાવળા હે. તમારા ભાઈ આવા જ છે અંજે? ડાયરેક્ટ હાથ કરી લેવાનો પૈસા ખાઈસા વિનાનો. હે? બોલો બ્રહ્માદેવ બોલો. આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે. આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે. આવજો તપોવન મોજારી, આવજો તપોવન મોજાર. બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે. યા બ્રહ્મા બોલાવે વિષ્ણુ યાર યાર આવો આવો આવ્યા તો પવન મોજાડી આવ્યા તો પવન મોજાડ બ્રહ્મા બોલાવે વિષ્ણુ યાર યાર આ આવ્યા જો. જો આવ્યા જો વિષ્ણુ ભગવાન. કહો દેવેન્દ્ર, અત્યારે તપોવન વિશે બોલાવવાના કારણ? અરે દેવરાજ આજ તમે તો મારથી મોટા છો. ના ના નાના જ છે, મોટા નથી. કયો તમારા મુખ્યથી એને સંભળાવો. આજ બધું જાણવા છતાંય આજ મારી કસોટી શા માટે કરો છો દેવ? ભાઈ એની કસોટી કરમાન પેસોટી ચોરી ગઈ. ઓય હા દેવેન્દ્ર, આજ હું તમારા મુખ્ય સાંભળવા માંગુ છું. અરે દેવરાજ આજ મારા મુક્તિ સાંભળવા માંગતા હોય તો સાંભળો. આજ સામે દેખાય શિવના મંદિર આજ કોઈ કાળા માથાનો માનવી 3.5 દિવસની અગર તપસ્યા કરી અને આજ મારું ઇન્દ્રસન પડી લેવા માંગે છે. જો આ વિશે કાઈ જાણતા હોય તો કહો નકર એના ધરતી મસ્તક જુદા કરી અને આપના ચરણોમાં સોંપું દેવરાજ. તમારું હે ઈ. ઘડીક થઈને કયો પડવી લેવા માંગે છે. હવારે કહીજો જે ના મારું છે. ઘર મારી ધબધબાવી બોલાવે કે નહીં? હાજુ મારું જ છે. ના દેવેન્દ્ર, શાંત થાવ, આ વિશે કોઈ જાણતો નથી. હે ભગવાન. અરે દેવરાજ આ મોઢામાં ચમકે હે હું હે? હોનાન દાંત નખાયો લાગે. હે? હા. હું ડાયરેક્ટ બોરેલો જ પકડી સીધો ગિલ્લેન ચોકડી બાજુ. અરે દેવરાજ તો આ વિશે કોણ જાણે છે? હે? આ વિશે હું હંધુય જાણું. બોલો બોલો ભગવાન. તમારા દુઃખની વાત કરો ભગવાન. હા દેવેન્દ્ર, મારાથી મોટા કોણ? તો કે દેવ શંકર, એ બધું જાણતા હશે. અરે તો કૈલાસપતિ શ્રી શંકરને સમરી હાજર કરો. ઉભા રહ્યો. આ નથી જાણતો, આ નથી જાણતો, ઓલો નથી જાણતો. આ બેઠી ચૂંટણી કરી નાખો. નકા ઇન્દ્ર ભગવાન મને લોહી જાણ કરશે. આંધળી કરવી જો લાગે એવું. આ બોલાવો બોલાવો, મારું ડીજે નથી બગડતું. આજ વિષ્ણુ બોલાવે શંકરિયા આવજો રે. યા વિષ્ણુ બોલાવે શંકરિયા આવજો રે. આવો તો પવન મોજાડી, આવો તો પવન મોજાડ. વિષ્ણુ બોલાવે શંકરિયા આવજો. મહાદેવ! ઓમ નમો નારી શિવ શંકર પદયા. ઓમ નમો નારી શિવ શંકર પદયા. કૈલાસની ઉતરી આવ્યા ભોળા શંકર.
તો મારો લાડીનો પ્રેમનો ભક્ત છે. હારું એને કર્યું હમણાં સપના રૂપે દર્શન આપી અને એના દુઃખના નિવારણ કર્યું. હારું કર્યું તમે આવી ગયા. એવા ત્રણેય દેવ જાવ ત્રિલોક પુરીની મોજા ઓ ધીરે ત્રણેય દેવ જાવ ત્રિલોક પુરીની મોજા એવા સપના આપીને ઘોડાના મળશે. હરે વા પાર્વતી જાવ કૈલાસ પુરીની મોજા ઓ ધીરે પાર્વતી જાવ કૈલાસ પુરીની મોજા એવા સપના આપીને ઘોડાના મળશે. જીવા પાર્વતી કઈ જાના કૈલાસ ઓ જીરે પાર્વતી કઈ જાના કૈલાસ સપનાનું તેરે ભોળાનાથ વરજો ઓ અરે રાજા અજમલ, તમે દ્વારકામાં જાઓ, દ્વારકાનો દીનોનાથ જરૂર તમારા દુખડા ભાંગશે. જતા જતા સવાસર ગિરનાર અડોળતા જજો, જડ જમનાની જારી લેતા જજો, પ્રભુને જમાડી પછી તમે જમજો પ્રભુના ચરણ પખાડી પછી તમે શ્રામણ લેજો. અરે રાજા અજમલ, શંકરે કોઈના ઘરે અવતાર ધારણ કર્યો નથી ને કરશે પણ નહીં. તો અમે કોઈના થયા નથી ને થવાના નથી. અને કઈક શિયાળાના લાંબી બાઈના બુસ્કેટ પહેરતા જાવ નકર ટાઈટના ઠીંગરાઈ જાઓ શંકર ભગવાન. હરે ગુરુ મહારાજ. એ ભક્તરાજ બોલો બોલો. આ કોણ હંદાય માંગણા વાળા આવ્યા હતા? કોણ બાપુ? મારા શેલાના આમથી નામ ઓલા પાર્લેજીના બિસ્કિટ જોઈને ઉલાડતા હતા. આલુ સેવ ખોરાઈ દીધી. અરે બાપુ, હા બાપુ. હું તો ભક્તિ કરતો તો મને કોઈ પણ વાતની ખબર નથી બાપુ. આ તમારા હગા નતા? કોઈ મારું હગું નતું બાપુ. તો તમારે વેલા હાર કહેવાય ને તો અમે ધબધબાથી અમારી ગેંગને બોલાવે. તમારું તો નામ લેતા હતા? મારું નામ નો લે બાપુ. નતા લેતા? ના ના. તો કહેવાય ને અમારી ગેંગને બોલાવી લે જુનાગઢ થી. અરે બાપુ, હું તો ભક્તિ કરતો તો મને કોઈ પણ વાતની કઈ ખબર નથી બાપુ. એમ? હા બાપુ. તો શું મળ્યું ભક્તિમાં? ભક્તિમાં ભોળાનાથે મને દર્શન આપ્યા. શું દર્શન? હા. અને ભોળાનાથે કીધું, હે રાજા અજમલ, હા તમે દ્વારકા જાઓ. દ્વારકા જાઓ. દ્વારિકાનો નાથ તમારા જરૂર દુખડા ભાંગશે. હારે હાચા ઘીના લાડુ અને જળ જમણાની થાળી લઈ જાજો. હા તો બાપુ, હું દ્વારિકા જાઉં છું. દ્વારકા જાઓ? હા બાપુ. તો હું ને મારો શેરકો બે દ્વારકા આવી લાડવા ખાવા. હા બાપુ, તમે દ્વારકા આવો. તમે તમે એકલા જાવ હો કે આયરે કોઈને લેતા જાવ હો? નહીં, હું એકલો જાઉં બાપુ. તો તમે ટુ વ્હીલ લઈને આવ્યા હો ને? હાલીને બાપુ. ના ના હવે ટુ મને ખબર ડબલ સવારી. આપણે હે ને ચારે ભાઈ પદપદાએ જાવું દ્વારકા આયલા જાય. હા. ભાગમાં પેટ્રોલ નાખ દેવું. અરે બાપુ, હા મારે દ્વારિકા હાલીને જવાનું છે બાપુ. એવું હે? હા. તો ભગતજી તો અમારે ગાંધાનો જડતો ખૂટી ગયો છે બાવાને. અમારા હાટુ ભીખ માંગતા આવજો બાપુ. હા તારા તારા હાટુ ભીખ માંગે
તોતડીના પેટના હાલો બાપા આપણે દ્વારકા જાય. આપણો નંબર તો દઈ દે. દઈ દ્યો તમે, મન નથી યાદ તમારો નંબર. નથી યાદ? ના ના ભૂલાઈ ગયો હમણાં. ભાદરવા મહિનામાં સેલો ધાયરો પણ આટીના જેવો સાટો ન આવ્યો. સાચું બાપુ. લગાડો નંબર બોલો બોલો. 99 094 વહેલું ઉઠાણું તો નો 99. 99 મિસ કોલ મારજો, ફોન નહીં લાગે. પગ બાપુ. બરોબર? એ હા. આ તો એવા કાશી માર્ગેથી અજમલ ચાલ્યા રે લો